કેમ અલા મોટું ચડાઈને બેઠો હો? તમે મને ક્યાં ફરવા તો લઈ નહીં જતા. ચલ લઈ જાઉં તને આજ વિરમગામનો ઇતિહાસ બતાવું. ચલ ઉભો થા. અયાન, આ તળાવનું નામ છે મુનસર તળાવ. આ સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવીએ બનાવડાયેલું. એક દિવસમાં રાત્રે બાબરા ભૂત દ્વારાનું નિર્માણ થયેલું. આની અંદર એક ખાસિયત છે, 365 દેરી ગોળ ફરતે આવેલી છે. અહીંનું મેઇન મંદિર, એની અંદર તમે ઘંટ વગાડો તો 365 દેરીમાં ઘંટ વાગે. હવે એની અંદર મેઇન જે છે ને એ દેરીની અંદર આપણે તમે જોઈ શકો અહીંયા હોલ આપેલો છે. એવી રીતના 365 દેરીમાં એક જ જગ્યાએ એવી રીતના હોલ આપેલા છે, પરફેક્ટ એ જ જગ્યાએ. અને આજથી 1000 વર્ષ પહેલા પણ એવી ટેકનોલોજી એ લોકોએ બનાવેલી કે એક મંદિરમાં તમે ઘંટ વગાડો એટલે 365 જગ્યાએ ઘંટ વાગે. તો એ અત્યારે આપણે બધું કરીએ છીએ 1000 વર્ષ પહેલાની એમનું જે કરો આર્કિટેક્ટ જે ગણો એ બધું 1000 વર્ષ પહેલા એમને કરેલું છે. બરાબર. એવી રીતના આ 365 દેરી છે, એવી રીતના જ તે આમાં પગથિયા પણ એવી રીતના જ છે. 365 પગથિયા આની અંદર છે, 365 સ્ટેપ છે. ત્યારે આ નીચે મુનસર તળાવ પૂરું થાય, 365 સ્ટેપ થાય. એવી રીતના લોકકથામાં પણ કહેવામાં આવ્યું છે અને એવી રીતના ઘણી બુકમાં પણ લખેલું છે. અને એની નકશી પણ તમે જોઈ શકો છો કે 1000 વર્ષ પહેલાની, ઘણા વર્ષો પહેલાની નકશી છે. 1000 કરતાં પણ ઘણા વર્ષો પહેલાની 365 દેરીની અંદર શિવલિંગની સ્થાપના કરેલી છે. જો આ મુનસરી માતાજીનું મંદિર છે અને આ વડલાવાળા મેરડી માતાજીનું મંદિર છે. પપ્પા મીનળ દેવી કોણ હતા? મીનળ દેવી રાજા સિદ્ધરાજ જયસિંહના માતા હતા અને વિરમગામથી અહીંયાથી નીકળ્યા હતા. વિરમગામથી નીકળ્યા હતા એટલે વિરમગામવાસીઓએ એમને ઉપહાર આપ્યા, ભેટ આપી. તો ભેટ આપીને એમાં કોઈ પાણી નહોતું આપ્યું. એટલે મીનળ દેવીને એવું થયું કે હું કોઈ મને પાણી ના આપ્યું. એટલે એમને તપાસ કરી. એટલે એમને તપાસ કરતાં એમને ખબર પડી વિરમગામમાં પાણીની અછત છે એમ. એટલે વિરમગામને ઉપહાર પેટે ભેટમાં આપેલું આ રહ્યું મુનસર તળાવ. પપ્પા આપણે આટલા ટાઈમથી વિરમગામ રહીએ તો તમે કેમ મને મુનસર તળાવમાં ના લાવ્યા? હા, એ મને અફસોસ છે બેટા કે આટલા ટાઈમથી આપણે વિરમગામમાં રહીએ. મેં તને લઈને ફર્સ્ટ ટાઈમ આવ્યો, પણ હું બધાને એ જ જણાવવા માગું છું કે બધાને વિનંતી કરું છું કે આપણા વિરમગામનો ઇતિહાસ છે તો આપણા ઇતિહાસની તો આપણને ખબર હોવી જ જોઈએ. આપણને તો ખબર હશે પણ આપણા છોકરાઓને કે આપણા બાળકોને ખબર નહીં હોય. તો હું બધાને એક આગ્રહ કરું છું કે ભાઈ તમે બધા તમારા સંતાનોને લઈને આવો અહીંયા અને વિઝિટ કરો અને લોકોને એમને આપણો વિરમગામનો ઇતિહાસ છે એ જણાવો કે એમને પણ ખબર પડે કે વિરમગામની જોડે આવું વિરમગામમાં પહેલાં 1000 વર્ષ પહેલાંનો આવો ઇતિહાસ આપણી જોડે મુનસર તળાવ આપણને મળેલું છે.